મહત્વની તસવીરો સામે આવી રહી છે, જ્યાં ગીર સોમનાથમાં માવઠાથી પ્રભાવિત જે વિસ્તારો છે તેની મુલાકાતે પહોંચ્યા છે મુખ્યમંત્રી. કોડીનારના કડવાસણ ગામની મુખ્યપ્રધાને મુલાકાત લીધી, જ્યાં માવઠાથી થયેલા પાક નુકસાનની સ્થિતિનો તેઓએ તાગ મેળવ્યો. મુખ્યપ્રધાને ખેતરમાં મગફળીના પાકનું પણ નિરીક્ષણ કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે સંવાદ કરીને તેઓને હૈયાધારણા આપી છે અને પરિસ્થિતિ બદલે તે ખેડૂતથી વધુ કોણ સમજી શકે તેવી હૈયાધારણા પણ તેઓએ આપી. સરકાર હંમેશા ખેડૂતોની પડખે હોવાનો પણ વિશ્વાસ મુખ્યમંત્રીએ અપાવ્યો. સરકાર તરફથી જે કરવાનું હશે તે કરવાની બાહેધરી પણ મુખ્યમંત્રીએ ખેડૂતોને આપી છે. તો ગીર સોમનાથ ખાતે મુખ્યમંત્રી આજે પહોંચ્યા છે અને જે પ્રકારની પરિસ્થિતિ પાક નુકસાનીને લઈને માવઠાને કારણે સર્જાય છે તેની સમીક્ષા મુખ્યમંત્રી ખુદ કરી રહ્યા છે. વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં છેકથી જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું રસ્તામાં જોતા આવે ને ત્યાંથી જોઈએ તો પાછળનું રહે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું હશે અમે તમારી સાથે રહીને કરીશું. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધીના. તો સરકાર ખેડૂતોની પડખે છે અને ખેડૂતોને તમામ મદદ પહોંચાડવાની બાહેધરી પણ મુખ્યમંત્રી દ્વારા ખુદ આપવામાં આવી છે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેની બરોબરીનું તેમને વળતર આપવામાં આવશે તેવી બાહેધરી આજે મુખ્યમંત્રીએ આપી છે. ઉલ્લેખનીય છે કે પાક નુકસાનનો જે સર્વે કરવાની કામગીરી છે તે ઝડપથી પતાવવામાં આવી છે. પૂછેલું સાહેબ કે જે 5-6 દિવસ સુધી અમારે અનાધાર વરસાદ પડ્યો કે જે ઘરમાં ખાવા માટેનું કંઈ અનાજ ન બની શકે એવું તો ચૂલા નથી હળગ્યા, કોઈને રસોઈ નથી બની. સાહેબ અમારે યોગ્ય વળતર મળે એવી સીએમ સાહેબ તમારી પાસે આશા છે. એણે શું કીધું? એને કીધું છે કે મને બતાવો, એટલે કે મને આમાં બતાવજો એટલે આપણે એમને જે નુકસાન હતું એ બતાવ્યું અને આ પછી આગળ જતા બીજા ખેતરોમાં સાહેબ ગયા છે જોવા. ને આશા છે કે આપણા વિસ્તારમાં જે નુકસાન થાય એની